દાહોદ જિલ્લાના છાપરી મુકામે પોલીસ દ્વારા 9 કરોડથી વધુનો વિદેશી દારૂ 31 ડિસેમ્બર પહેલા નાશ કરાયો। આ તારીખ 30/12/2025 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ ડિવિઝન અને ગરબાડા ડિવિઝનમાં પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। દાહોદના છાપરી મુકામે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટની હાજરીમાં 9 કરોડનો દારૂ નાશ કરાયો છે। દાહોદ અને ગરબાડા ડિવિઝનના અધિકારી તેમજ દાહોદ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં દારૂ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો। દાહોદ એ અને બી ડિવિઝન પોલીસ મથક, દાહોદ ગ્રામ્ય, કતવારા, ગરબાડા, જેસાવાડા પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલો દારૂનો નાશ કરાયો હતો। પોલીસે છેલ્લા 6 માસમાં પકડાયેલા 1,60,000 બોટલો મળી કુલ 9 કરોડનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। દાહોદ ડિવિઝનના વિવિધ થાણાઓ જેમ કે એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, કતવારા અને ગરબાડા ડિવિઝનના થાણાઓ જેસાવાડા અને ગરબાડા આ તમામ થાણાઓમાંથી છેલ્લા લગભગ 6 મહિના ઉપરાંતના ટાઈમમાં પકડાયેલો પ્રોહિબિશનનો મુદ્દામાલ જે ગુનાના કામે કબજે કર્યો હતો તેમને કોર્ટમાંથી ઓર્ડર મેળવીને આજ રોજ દાહોદ પ્રાંત અધિકારી શ્રી એસડીએમ શ્રી, દાહોદ ડિવિઝન ડીવાયએસપી તરીકે હું, ગરબા ડિવિઝનના ડીવાયએસપી શ્રી એમ કે સ્વામી સાહેબ અને તમામ જે સ્ટાફ છે એમની રૂબરૂમાં આજે નાશકરણ પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। તમામ મુદ્દામાલ જોવામાં આવે તો લગભગ 1,10,000 રૂપિયા બોટલ થાય છે અને તેની કિંમત છે 9 કરોડની આસપાસ। તો આજે 9 કરોડનો મુદ્દામાલ છે એ નાશ કરીને દાહોદ પોલીસ કામગીરી કરી રહી છે।